ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે ઇબ્રાહિમના દર્શનો વિશે જોયું, ત્યાર પછી આજે આપણે ઈસાકના દર્શન વિશે જોઈશું. પ્રભુએ ઈસાકને જે દર્શન આપ્યું, ઈસાકને જે આશીર્વાદો આપ્યા, ઈસાકને જે પ્રભુ મળ્યા અને એને પણ દર્શન આપ્યું. કારણ કે આપણો પ્રભુ એ પેઢીઓનો પ્રભુ છે. આપણા દીકરાના દીકરાઓને પણ આશીર્વાદ આપનાર ઈશ્વર છે. અને એ જ પ્રમાણે પ્રભુ ઇબ્રાહિમને પસંદ કર્યો, ઇબ્રાહિમને દર્શન આપ્યું અને એને પ્રોમિસ કર્યું કે હું તારી પેઢીને, તારા સંતાનોને આશીર્વાદ આપીશ, આશીર્વાદ પર આશીર્વાદ દઈશ. અને એ જ પ્રમાણે ઉત્પત્તિનું પુસ્તક 26મો અધ્યાય અને 23મા વચનથી તમે જુઓ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને તેના 23મા વચનથી. અને તે ત્યાંથી બેરશેબા ગયો, એટલે કે ઈસાક બેરશેબા ગયો. તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું કે હું તારા બાપ ઇબ્રાહિમનો દેવ છું. બીમાં, કેમ કે હું તારી સાથે છું ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ દઈશ ને તારા સંતાન વધારીશ. અને તેણે ત્યાં વેદી બાંધી ને યહોવાને નામે પ્રાર્થના કરી ને ત્યાં પોતાનો તંબુ માર્યો ને ત્યાં ઈસાકના દાસોએ કૂવો ખોદ્યો. એટલે કે ઇબ્રાહિમ પછી ઈસાકને પ્રભુએ આશીર્વાદો આપ્યા. ઈસાકની સાથે પ્રભુએ વાત કરી. ઈસાકને પ્રભુએ 60 વર્ષ સુધી તો કૃપા આપી અને પછી દીકરારૂપી દાન આપ્યું, બાળક આપ્યું, ભૌતિક આશીર્વાદો આપ્યા અને જે જોઈએ તમામ આશીર્વાદો પ્રભુએ જ્યાં ગયો ત્યાં આશીર્વાદિત કર્યા. પણ અહીંયા એ બેરશેબા આવ્યો ત્યારે પ્રભુએ ખાસ પ્રકારનું તે જ રાત્રે તેને દર્શન આપ્યું. અને તે જ રાતે દર્શન આપીને કહ્યું, યાદ કરાયું કે હું તારા બાપ ઇબ્રાહિમનો દેવ છું. તો 20માં, કેમ કે હું તને આશીર્વાદ આપીશ ને તારા સંતાન વધારીશ. કેટલો મોટો આશીર્વાદ પ્રભુએ આપ્યો. અને કહ્યું દર્શનમાં, પોતે જે દેવ છે, ઇબ્રાહિમનો દેવ છે, એ દેવ તારો પણ છે. અને એટલે એ દર્શનમાં પ્રભુએ પોતાની પવિત્રતા, પોતાની મહાનતા બતાવીને પ્રભુ પેઢીઓના પ્રભુ અને વિશ્વાસુ પ્રભુ રહે છે. આપણને એ વાત યાદ કરાવી, હું તારા બાપ ઇબ્રાહિમનો દેવ છું. 20માં, હું તારી સાથે છું અને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ. પણ મારા ખાસ મિત્ર અને તારા પિતા ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ. કેટલી અદ્ભુત વાત! આપણા બાપ દાદાઓએ કરેલી સેવાનો આશીર્વાદ એના સંતાનોને પ્રભુ આપે છે અને કહે છે કે તમારા બાપ દાદાઓને લીધે, તારા પિતાને લીધે હું તને આશીર્વાદ દઈશ ને તારા સંતાન વધારીશ. આ દર્શનના પરિણામ સ્વરૂપે ઈસાકે પણ ત્યાં વેદી બાંધી ને યહોવાને નામે પ્રાર્થના કરીને ત્યાં પોતાનો તંબુ માર્યો. ઈસાકે પણ પોતાના બાપ ઇબ્રાહિમની માફક જે પ્રભુ એને મળ્યા, જે પ્રભુ એને દર્શન આપ્યું, એ પ્રભુને યાદ કરતાં ત્યાં વેદી બાંધી. અને દર્શનની વેદી, પ્રાર્થનાની વેદી, કે પ્રભુ અહીંયા દર્શન આપે છે બેરશેબામાં. પ્રભુએ અહીંયા મારી પ્રાર્થના માન્ય કરી છે. પ્રભુએ મને આશીર્વાદ આપવાનું પ્રોમિસ કર્યું છે. અને ઈસાકના દાસોએ કૂવો ખોદ્યો. એટલે બે વાતો અહીંયા બહુ અસરકારક છે. તંબુ મારવો અને કૂવો ખોદવો એ જીવનની જરૂરિયાતો છે. પાણી એ જીવનની જરૂરિયાત છે, એટલે કૂવો હોવો જોઈએ. અને ઘર એટલે પરિવાર સાથે રહી શકાય. અને એટલે અહીંયા વેદી તો બાંધી, પ્રાર્થના તો કરી, પણ પ્રભુએ એને સુંદર ઘર પણ આપ્યું, તંબુ માર્યો અને કૂવો ખોદ્યો. એ જીવન જરૂરિયાતો પ્રભુએ પ્રાપ્ત કરાઈ. અને બાઇબલ કહે છે કે એ જ વર્ષે ઉત્પત્તિનું પુસ્તક 26મો અધ્યાય અને 12મું વચન, અને ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે 100 ગણું પામ્યો ને યહોવાએ તેને આશીર્વાદિત. બહુ જ મોટો માણસ થતો ગયો, બહુ જ મોટો માણસ થયો. કેટલા મોટા આશીર્વાદો પ્રભુએ આપ્યા, ભૌતિક, દૈહિક ને આધ્યાત્મિક. પણ અદ્ભુત વાત તે જ કે દર્શન એ તો પ્રભુ આપનાર છે. ને ઇબ્રાહિમનો દેવ છું, જીવતો ઈશ્વર છું, પવિત્ર પ્રભુ છું, એ વાત પ્રભુ યાદ કરાવે છે. અને ઈસાક પણ ત્યાં વેદી બાંધે છે, પ્રાર્થના કરે છે. આમીન. પ્રાર્થીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજે સવારે ઈસાકના દર્શન વિશેની વાત અમે જોઈ શક્યા, સમજી શક્યા. તમારા વચનથી પ્રભુ તમે અમને દર્શન આપ્યું. તમે જ પ્રભુ છો, માલિક છો, દેવ છો, પેઢીઓના પ્રભુ છો, એ વાત યાદ કરાવી. અને પરિણામ સ્વરૂપે વેદી બાંધી, પ્રાર્થના કરી, આશીષિત થયા.
પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.